હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આપણા લોહીની અંદર જે ગંદકી જમા થાય છે તે ગંદકીને પેશાબ મારફતે બહાર કાઢવાનું કાર્ય જ કિડની કરે છે। એનો મતલબ કે કિડની જ્યારે પોતાનું કાર્ય બરાબર રીતે નથી કરી શકતી ત્યારે બને છે એવું કે લોહીમાં રહેલા આ ઝેરી તત્વો છે તે આખા શરીરમાં ફેલાઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તેની અસર આપણા આખા શરીરમાં જોવા મળે છે। ખરેખરમાં તો વાત કરવા જાઉં તો કિડની જ્યારે ખરાબ થવાની શરૂઆત થાય છે ને ત્યારે બહુ ઓછા લક્ષણો હોય છે કે જે પકડમાં આવે છે અને જ્યારે તે દેખીતા લક્ષણોનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે દેખીતા લક્ષણો છે તે આપણા શરીરમાં દેખાય છે, ત્યારે આપણી કિડની છે તે લગભગ 70થી 80% જેટલી ખરાબ થઈ ચૂકી હોય છે। મિત્રો, એટલા માટે જ મેડિકલ સાયન્સની ભાષામાં કિડની ખરાબ થવાની સમસ્યાને એક સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઉં તો આપણે લોકોએ ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે જો જરા સક્રિય બની જવામાં આવે, થોડું વધારે શરીર પર ધ્યાન આપી અને અમુક ચોક્કસ લક્ષણો છે કે જેને આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ જેના વિશેની, તેને ધ્યાને લેવામાં આવે તો ખૂબ જ સરળતાથી શરૂઆતના સ્ટેજમાં જ, કે જ્યારે કિડની ખરાબ થવાની શરૂઆત જ થઈ છે હજુ, ત્યારે જ તેને પકડી શકાય છે। અને તેની સાથે સાથે આજના આ વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરવાના છીએ કે કિડનીને ખરાબ થતી કઈ રીતે અટકાવી શકાય। એવી કઈ વસ્તુઓ છે કે જે કરવાથી, જેને સેવન કરવાથી અથવા જેનો પ્રયોગ કરવાથી આપણે લોકો કિડનીને ખરાબ થતી અટકાવી શકીએ અને લાંબો સમય સુધી તંદુરસ્ત રાખી શકીએ છીએ। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, કિડની ખરાબ થાય છે ત્યારે જોવા મળતા પહેલા લક્ષણની સીધી જ વાત કરવા જઈએ તો તે છે તમારા પેશાબમાં ફેરફાર થવો। જી હા મિત્રો, એક સામાન્ય વ્યક્તિ છે તે આખા દિવસ દરમિયાન, એટલે કે 24 કલાક દરમિયાન સામાન્ય રીતે 6 થી 10 વાર પેશાબ કરવા માટે જાય છે, પણ જો તમારી સાથે એવું બની રહ્યું છે કે છેલ્લા અમુક સમયગાળા દરમિયાન તમારે વારંવાર પેશાબ કરવા માટે જવું પડે છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો રાત્રે ઉઠીને વારંવાર તમારે પેશાબ કરવા માટે જવું પડે છે, તો આ લક્ષણને જરા પણ નજરઅંદાજ ન કરવું જોઈએ। તેની સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાઉં તો જો તમે લોકો પણ જ્યારે પેશાબ કરવા માટે જાઓ છો ત્યારે તે પેશાબમાં પણ ખૂબ જ વધારે ફીણ થાય છે અથવા તો તે પેશાબની અંદર ખૂબ જ વધારે માત્રામાં તમને ગંદી સ્મેલ આવે છે, તો તે લક્ષણને પણ આપણે લોકોએ જરા પણ અવગણવું ન જોઈએ, કારણ કે આ લક્ષણ એવું સ્પષ્ટ સૂચન કરે છે કે પેશાબમાં પ્રોટીન છે તે લીક થઈ રહ્યું છે। જી હા મિત્રો, પેશાબમાં ક્રિએટિન આવે તેના 1 થી 2 વર્ષ પહેલાં જ પ્રોટીન છે તે લીકેજ થવા લાગે છે અને એટલા માટે આ કિડની ખરાબ થવાનું સૌથી વહેલું લક્ષણ છે તેનું સૂચન કરે છે અને આ લક્ષણને આપણે લોકોએ અવગણવાની ભૂલ જરા પણ ન કરવી જોઈએ। ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઉં તો જો તમને લોકોને પણ પેશાબ કરતા સમયે તેમાં ખૂબ જ વધારે બળતરા થાય છે અથવા તો તમને પેશાબ છે તે અટકીને આવી રહ્યો છે, તો તે વસ્તુ પણ તેનું સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા લોકોના પેશાબમાં, તમારા લોકોની કિડનીમાં છે તે ઇન્ફેક્શન થઈ ગયું છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો પેશાબમાં થતો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તેને સામાન્ય ન ગણવો જોઈએ અને તરત જ તેની તપાસ કરાવવી જોઈએ। ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઉં બીજા લક્ષણની, તો જ્યારે તમે લોકો પણ વહેલી સવારે ઉઠો છો ત્યારે શું તમારા પગ છે તે સોજેલા રહે છે અથવા તો વહેલી સવારે ઉઠતાની સાથે જ તમારી આંખોની નીચેના જે પોપચા છે તે ફૂલી ગયેલા જણાય છે, તો આ લક્ષણને પણ અવગણવું ન જોઈએ। જી હા મિત્રો, આપણી કિડની છે તે માત્ર આપણા લોહીમાંથી ગંદકીને દૂર કરવાનું કામ નથી કરતી, પણ તેની સાથે સાથે આપણા શરીરની અંદર રહેલા વધારાનું જે સોડિયમ છે તેને પણ શરીરમાંથી પેશાબ મારફતે દૂર કરે છે। હવે બને છે એવું કે જ્યારે કિડનીના ફિલ્ટર્સ બરાબર રીતે કામ નથી કરી શકતા ત્યારે આ સોડિયમ છે તે શરીરમાં જમા થવા લાગે છે અને વહેલી સવારે ઉઠો છો ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ જે તત્વો છે તે પગમાં જમા થાય છે અને તેના પરિણામે પગનો સોજો છે તે પણ આપણને જોવા મળે છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આંખની નીચે પણ ફૂલેલા પોપચા છે તે આનું જ પરિણામ છે, માટે જો આવા લક્ષણો તમારા શરીરમાં જોવા મળતા હોય તો તેને અવગણવાની ભૂલ જરા પણ ન કરતા। મિત્રો, ત્યાર પછી આગળના લક્ષણોની વાત કરવા જઈએ તો આપણી કિડની એક આપણી મુઠ્ઠી જેવડું અંગ રહેલું હોય છે કે જેનું સ્થાન આપણી પીઠમાં કમરથી સહેજ નીચેના ભાગે આવેલું હોય છે। જો તમને લોકોને પણ કોઈ જ કારણ વિના આ
કમરથી નીચેના પાછળના ભાગે એક ધારો દુખાવો રહે છે તો બની શકે કે તમારી કિડની છે તે ખરાબ હોઈ શકે છે. મિત્રો, આ પ્રકારનો દુખાવો છે તે ઘણીવાર કમરના દુખાવાના કારણે પણ હોઈ શકે, પણ જ્યારે આ પ્રકારનો દુખાવો કિડનીના દુખાવાના કારણે હોય છે ત્યારે આ દુખાવાની સાથે સાથે ઘણીવાર તમને લોકોને ખૂબ જ વધારે તાવ આવી જાય છે, ઉલટી થવાની સમસ્યા રહે છે અને તેની સાથે સાથે આ દુખાવો છે તે તો જણાય જ છે. જો આ પ્રકારનો અનુભવ થતો હોય તો તે ચોક્કસથી કિડનીનો દુખાવો છે તે હોઈ શકે છે અને તેનું મતલબ પણ એવો છે કે કિડની છે તે ખરાબ થવા લાગી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ પ્રકારનો દુખાવો જો માત્ર તમને લોકોને એક જ બાજુએ જણાતો હોય તો એનો મતલબ એક કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. આ ઉપરાંત આગળ વાત કરવા જઈએ તો આ પ્રકારનો દુખાવો છે તે યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે પણ હોઈ શકે, અથવા તો ઘણીવાર પથરીની સમસ્યા જે લોકોને રહેતી હોય તેમના શરીરમાં પણ આ પ્રકારનો દુખાવો છે તે સામાન્ય રીતે જોવા મળે છે. મિત્રો, વિજ્ઞાન એવું કહે છે કે આ પ્રકારના દુખાવાને જરા પણ અવગણવો ન જોઈએ. ઘણા લોકો ઘણીવાર એવી ભૂલ કરે છે કે કોઈ પણ પ્રકારની પેઇન કિલર ખરીદી અને તેનું સેવન કરી લે છે અને આ દુખાવાને દબાવી દેવામાં આવે છે. પણ મિત્રો, આવી ભૂલ ન કરવી જોઈએ, કારણ કે વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે જે લોકો પેઇન કિલર ખાય અને આ પ્રકારના દુખાવાને અવગણે છે અથવા દબાવે છે તે લોકોની કિડની છે તે વધારે ઝડપથી ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે આ વસ્તુને ન અવગણવી જોઈએ અને તરત જ આપણે લોકોએ તેની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો આગલું લક્ષણ જે આપણા શરીરમાં જોવા મળે છે તે છે શરીરમાં ખૂબ જ વધારે થાક લાગવો. જી હા મિત્રો, લોહીમાં હાજર જે લાલ કણો રહેલા હોય છે તે લાલ કણો ઓક્સિજન છે તેને શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો આ ઓક્સિજન જ આપણા શરીરમાં જુદા જુદા અંગો સુધી પહોંચી અને ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. હવે બનશે એવું કે જો તમારા શરીરની અંદર આ લાલ કોષોની સંખ્યા જ ઘટી ગઈ તો આપમેળે ઓક્સિજનની સપ્લાય પણ બધા અંગો સુધી ઓછી થઈ જશે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર આ પ્રકારનો થાક છે તેનો અનુભવ થાય છે. મિત્રો, હવે તમને પ્રશ્ન થાય કે આવું શા માટે, તો તમને જણાવી દઉં કે આ લાલ કોષો બનાવવા માટે જવાબદાર એક અંતઃસ્ત્રાવ હોય છે કે જેનું નામ છે EPO અને આ EPO અંતઃસ્ત્રાવને બનાવવાનું કાર્ય આપણી કિડની કરે છે. હવે કિડની બરાબર કાર્ય નહીં કરે તો અંતઃસ્ત્રાવ પણ બરાબર માત્રામાં બની નહીં શકે અને એટલા માટે જ જો રાત્રે પૂરતી માત્રામાં તમે આરામ લીધા પછી પણ આખો દિવસ દરમિયાન જો તમે વધારે માત્રામાં થાકનો અનુભવ કરો છો તો ચોક્કસથી તમારે જરૂર છે એક સામાન્ય બ્લડ ટેસ્ટ કરાવવાની કે જેમાં તમારે લોકોએ તમારા હિમોગ્લોબિનનું લેવલ, લોહીની ટકાવારી છે તે જોઈ લેવી જોઈએ. જો તે ઓછી થઈ ગઈ હોય તો તેનો ઇશારો ચોક્કસથી આપણે લોકોએ સમજવાની જરૂર છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં આગળ તો કિડની છે તે બરાબર રીતે કામ નથી કરી રહી ત્યારે જે લક્ષણ જોવા મળે છે તેનું નામ છે ખંજવાળ. જી હા મિત્રો, જો તમને લોકોને પણ આખા શરીરની અંદર વારંવાર ખંજવાળ આવ્યા કરે છે અને કોઈ તેનું દેખીતું કે સ્પષ્ટ કારણ જોવા નથી મળતું, આ ઉપરાંત દવાઓ લીધા પછી પણ આ ખંજવાળ છે તે દૂર નથી થઈ રહી તો ચોક્કસથી તમારે લોકોએ આને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે ખંજવાળની સાથે સાથે તમારી ગરદનનો આ પાછળનો જે ભાગ છે ત્યાં એકદમ કાળા ડાઘ થઈ ગયા છે અથવા એ ભાગ આખો કાળો પડી ગયો છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ એ જ ગંદકી છે કે જેને તમારી કિડની છે તે બરાબર રીતે સાફ નથી કરી રહી. આ ઉપરાંત મિત્રો 10% કિસ્સાઓની અંદર બને છે એવું કે કિડનીની સમસ્યા છે તેની ઓળખ એક ડર્મેટોલોજિસ્ટ એટલે કે ત્વચાના ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. કારણ કે જ્યારે ત્વચાની સમસ્યા છે તે દવાઓ લેવા છતાં પણ દૂર નથી થઈ શકતી ત્યારે ડર્મેટોલોજિસ્ટ પોતાના ક્લાયન્ટને એવું સૂચવે છે કે તમે એક ટેસ્ટ કરાવી લો કે જેનું નામ છે KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ અને આ ટેસ્ટ દ્વારા જે સાચું કારણ છે તે ચોખ્ખું થાય છે, સાચું કારણ છે તેને જાણી શકાય છે. એટલા માટે મિત્રો જો તમારી સાથે પણ આવી સમસ્યા ઘટી રહી છે તો ચોક્કસથી આને અવગણવા ભૂલ ન કરવી જોઈએ. મિત્રો, ત્યાર પછી આગળના લક્ષણની વાત કરવા જઈએ એ પહેલાં તમને લોકોને જણાવી દઉં કે વિડીયોના અંતમાં હું તમને લોકોને આખા દિવસનું એક એવું રૂટીન સૂચવવાનો છું કે જેને ફોલોઅપ કરી લેવામાં આવશે તો તમારી કિડનીની સમસ્યામાં તમને લોકોને ઘણા ખરા અંશે ખૂબ જ વધારે ફાયદો જોવા મળશે. હવે સૌથી પહેલાં તો આપણે આગળના લક્ષણ વિશે વાત કરી લઈએ તો તેનું નામ છે બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. જી હા મિત્રો, આગળ આપણે જે વાત કરવાના છીએ એમાં તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે કે 40% કિસ્સાઓમાં કિડની ખરાબ થવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે હાઈ બ્લડ પ્રેશર. જી હા મિત્રો, અને તેની સાથે સાથે દર 3માંથી 1 દર્દીની કિડની ખરાબ થઈ જાય છે ડાયાબિટીસના કારણે. એવું એટલા માટે કારણ કે ડાયાબિટીસ છે તેની અંદર બને છે એવું કે આપણું લોહી છે તે ધીમે ધીમે ઘાટું થવા લાગે છે અને આ લોહી ઘાટું થઈ જવાના પરિણામ સ્વરૂપે આપણી કિડની છે તેની અંદર રહેલી સૂક્ષ્મ નલિકાઓ છે તેમાંથી તે લોહી પસાર નથી થઈ શકતું અથવા પસાર થાય છે તો તેને ખરાબ કરી દે છે અને એટલા માટે કિડની છે તેને
તેનો ડેમેજ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો કિડનીનું મુખ્ય કાર્ય છે તે આપણા લોહીમાં રહેલી ગંદકીને સાફ કરવાનું અને બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવાનું છે. એટલા માટે જો બ્લડ પ્રેશર વધવા લાગશે તો કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગશે, અથવા આનાથી ઉલટું કહું તો કિડની ખરાબ થવા લાગે છે તો તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ વધવા લાગશે. માટે જો કિડનીને સ્વસ્થ રાખવી છે તો હંમેશા તમારે લોકોએ તમારું બ્લડ પ્રેશર છે તેને કંટ્રોલમાં રાખવું જોઈએ. મિત્રો, છેલ્લા અમુક વર્ષોમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કિસ્સાઓમાં જે ધરખમ રીતે વધારો થયો છે તે કિડની ફેલ થવા પાછળનું એક મુખ્ય કારણ છે તે ગણી શકાય છે. અને એટલા માટે તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને ક્રોનિક કિડની ડિઝીઝ અથવા તો ડાયાબિટીક કિડની ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, એટલા માટે જો કિડની બચાવવી છે તો બહુ જરૂરી છે કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને તમે લોકો કંટ્રોલમાં રાખો. આમ તો મિત્રો આ લક્ષણો છે તે સામાન્ય હોઈ શકે છે, પરંતુ અહીં દર્શાવેલા જે લક્ષણો છે તેમાંથી 2 કે 2થી વધુ લક્ષણો છે તે તમારા શરીરની અંદર તમને લોકોને જોવા મળતા હોય તો ચોક્કસથી તેને અવગણવા ન જોઈએ અને તરત જ આપણે લોકોએ આપણી તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો જો તમારા શરીરમાં ક્રિએટિન વધી રહ્યું છે તો તમારે લોકોએ પ્રોટીનની માત્રા છે તેને રોજિંદા જ ખોરાકમાંથી ઓછી કરવી જોઈએ. આ ઉપરાંત મિત્રો એટલું જણાવી દઉં કે કિડની છે તે ખરેખરમાં કુદરતે આપેલું એક અમૂલ્ય વરદાન છે. તેની ચોક્કસથી આપણે જાળવણી કરવી જોઈએ, તેની કેર કરવી જોઈએ. મિત્રો, કિડનીને ઠીક કરવા માટે ઘણીવાર ડાયાલિસિસ જેવી પ્રોસેસનો આશરો લેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા છે તે કિંમતમાં તો ખૂબ જ ખર્ચાળ છે જ, તેની સાથે સાથે તે પીડાદાયક પણ છે. અમુક નાની નાની બાબતો જણાવી દઉં અને ત્યારબાદ તમને આખા દિવસનું રૂટીન પણ જણાવવાનો છું. જેમ કે ભરપૂર માત્રામાં તમારે લોકોએ પાણી પીવું જોઈએ આખા દિવસ દરમિયાન. આ ઉપરાંત જો શક્ય બને તો આખા દિવસ દરમિયાન નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તે તમારી કિડની માટે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે. સાથે સાથે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ પ્રકારની મેડિકલ શોપ પરથી દવા લઈ અને ખાવાનો આગ્રહ ન રાખવો જોઈએ. આ ઉપરાંત વધારે મસાલાવાળું, વધારે તળેલો ખોરાક છે તેનાથી પણ દૂર રહેશો તો તે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે. મિત્રો, સાથે સાથે હવે તમારા લોકોની સાથે હું એક એવું આખા દિવસનું રૂટીન શેર કરવા જઈ રહ્યો છું કે જેનું ફોલોઅપ તમે લઈ લેશો તો તમને લોકોને તમારી કિડનીને સ્વસ્થ રાખવામાં ખૂબ જ વધારે ફાયદો થશે. આ માટે મિત્રો તમારે લોકોએ સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠવા માટે પ્રયત્ન કરવાનો છે. વહેલી સવારે એટલે લગભગ 5 થી 6 વાગ્યાની વચ્ચે. મિત્રો, જ્યારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠો છો ત્યારે તમારી ઘરની આસપાસનું વાતાવરણ એકદમ સ્વસ્થ હોય છે, તંદુરસ્ત હોય છે. હવે આ સમયે ઉઠી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ લગભગ 3 થી 4 ગ્લાસ જેટલું પાણી છે તેને ગરમ કરવાનું છે. થોડું નવસેકું ગરમ થઈ જાય એટલે હવે તેમાંથી વાસી મોઢે જ તમારે લોકોએ પાણી પીવાનું છે. તમે જેટલું પાણી પી શકો તેટલું, 1 ગ્લાસથી શરૂ કરી અને વધુમાં વધુ 4 ગ્લાસ સુધી પાણી પી શકો છો ભૂખ્યા પેટે. મિત્રો, આ રીતે ઉઠી અને સૌથી પહેલાં પાણી પીવાનું છે. પાણી પી લીધા પછી હવે તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી કાંઈ જ નથી કરવાનું. ઘરની બહાર આજુબાજુનું જે ખુલ્લું વાતાવરણ છે તેમાં આંટો મારી આવવાનો છે, થોડું ફ્રેશ થઈ જવાનું છે. એવું પણ ન કરી શકો તો માત્ર અગાસીએ પણ આંટો મારી લેશો તો પણ ઇનફ છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે આટલું કરી લીધા પછી ફરીથી ઘરે આવી અને તમારે લોકોએ ઘરમાં રહેલી ખુલ્લી જગ્યા છે તે ગોતવાની છે. એનો મતલબ કે તમારી અગાસી પણ હોઈ શકે, ઘરની બાલ્કની પણ હોઈ શકે, ઘરનું ફળિયું પણ હોઈ શકે. એમાંથી કાંઈ જ અવેલેબલ ન હોય તો ઘરની આજુબાજુમાં રહેલો કોઈ નાનકડો કે મોટો ખુલ્લો બગીચો છે તે પણ અહીં ચાલશે, કે જેમાં તમે વૃક્ષોની નજીક રહો, જ્યાં તમે કુદરતની નજીક રહો. હવે આ જગ્યાએ તમારે લોકોએ તમારી યોગા મેટ લઈ અને તેને પાથરી દેવાની છે. મિત્રો, યોગા મેટ પાથરી દેશો ત્યારબાદ તેના પર હવે તમારે લોકોએ બેસી અને અમુક આસનો, અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ છે તે કરવાના છે. તેમાં સૌથી પહેલાં તમને લોકોને સૂચન કરું છું કે 10 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમ કરવાનું છે. ત્યાર પછી આગલી 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ છે તે કરવાનું છે. મિત્રો, ખરાબ થઈ ગયેલી કિડનીને ફરીથી એક્ટિવ કરવાનું કાર્ય કપાલભાતિ ખૂબ જ સારી રીતે કરે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો જો તમારું શરીર સંપૂર્ણપણે સાથ આપતું હોય તો તમારે લોકોએ તિતલી પ્રાણાયામ છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, હલાસન છે, આવા કરવા જોઈએ. આ ઉપરાંત જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા રહે છે, કિડની ખરાબ થવાની સાથે સાથે, તો ચોક્કસથી તમારે લોકોએ મંડુકાસન પણ કરવું જોઈએ, જે તમારી કિડનીને સ્વસ્થ કરવામાં ખૂબ જ વધારે મહત્ત્વનું સાબિત થઈ શકે છે. આટલું કરી લીધા પછી જો તમારું શરીર પૂરું સાથ આપતો હોય તો ચોક્કસથી તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી અથવા તો 10 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. એ પણ તમારા શરીર માટે ફાયદાકારક છે. મિત્રો, આ સવારનું એક એનર્જી બૂસ્ટર છે કે જે તમારા શરીરની અંદર નવી ઉર્જાનો સંચાર કરશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો સવારના બ્રેકફાસ્ટમાં
તમારે લોકોએ ચોક્કસથી અઠવાડિયામાં એકાદ વાર તો ફણગાવેલા કઠોળનું સેવન કરવું જોઈએ. અને તેમાં પણ ખાસ કરીને સ્પેસિફિક વાત કરવા જાઉં તો મગના ફણગાવેલા કઠોળનું સેવન કરવું જોઈએ. આ માટે આગલા દિવસે સાંજે 5 વાગ્યા આસપાસ મગને પાણીમાં પલાળી દો અને ત્યારબાદ 5-6 કલાક પલળેલા રહે ત્યાર પછી રાત્રે 9-10 વાગ્યા આસપાસ તમારે લોકોએ આ પલાળેલા મગ છે તેને સુતરાઉ કાપડની કોટનની એક કાપડ લઈ અને તેમાં બધા ભરી દેવાના છે. પોટલી વાળી પોટલી ઉપરથી સહેજ પાણીનો છંટકાવ કરી અને રાખી દેવાની છે કોઈ એક વાસણની અંદર. મિત્રો, વહેલી સવારે તમારા ફણગાવેલા મગ તૈયાર થઈ જશે. પણ યાદ રહે, આ મગને કાચા ખાવાની ભૂલ ન કરતા. આ ફણગાવેલા મગને બાઉલમાં લઈ તેમાં આપણે લોકોએ દળેલું જીરું છે, તેની સાથે મરી પાવડર છે, સિંધવ મીઠું છે, આ ઉપરાંત થોડી માત્રામાં અથવા તો મધ્યમ માત્રામાં તમે લોકો આદુ છે, તેની સાથે સાથે લીંબુનો રસ છે, આ ઉપરાંત સમારેલી ડુંગળી છે, ટમેટાં છે, કાકડી છે, આ બધી જ વસ્તુઓ ઉમેરી શકો છો. આ ઉપરાંત તમને મનગમતો કોઈ મસાલો હોય તો એને પણ ઉપરથી ઉમેરી બરાબર રીતે હલાવી લો અને તેમાં થોડું કાચી ઘાણીનું તમારા ઘરમાં જે ઉપલબ્ધ હોય તે તેલ, ખાવાનું તેલ હોય તેમાંથી અડધી 1 ચમચી જેટલું તેલ ઉમેરી બરાબર રીતે હલાવી લો અને આ તમારી સુપર ચાટ તૈયાર થઈ ગઈ છે. આને ખાશો તો લાંબા સમય સુધી પેટ તો ભરેલું રહેશે જ, તેની સાથે સાથે તમને લોકોને બપોરનું ભોજન આવશે ને ત્યાં સુધી થાકનો અહેસાસ પણ નહીં થાય. માત્ર અઠવાડિયામાં 1-2 વાર ખાઈ લેશો ને તો પણ તમારા માટે ઇનફ છે. મિત્રો, ત્યાર પછી સમય આવે છે બપોરના ભોજનનો. હવે બપોરનું ભોજન કરો છો એ પહેલાં જો શક્ય હોય તો તમારે લોકોએ 1 વાટકી ભરી અને કાચું સલાડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, ચાવીને. હવે આ સલાડની અંદર તમે ઋતુ અનુસાર આવતા કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, કોબી છે, આ પૈકી કોઈ પણ એક સલાડ છે તે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અથવા 2-3 સલાડ મિક્સ કરીને ખાશો તો પણ કોઈ ઇસ્યુ નથી. હવે સમય આવે છે બપોરના ભોજનનો. મિત્રો, બપોરના ભોજનની થાળી તમારી બને તેટલી રંગબેરંગી હોવી જોઈએ. રંગબેરંગીનો મતલબ અહીં એવો જરાય નથી કે તમારે લોકોએ તમારી થાળીને મીઠાઈઓથી ભરી દેવાની છે, ના. પરંતુ તમે જ્યારે શાકભાજી કે ફળોની ખરીદી કરવા જાઓ છો ત્યારે તેમાં બધા જ રંગના શાકભાજી અથવા તો બધા જ રંગના ફળો છે તે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી તમારા શરીરને બધા જ પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મળી રહેશે. હવે માની લો કે તમે ઘઉંની રોટલી ખાઈ રહ્યા છો અને તેમાં ચેન્જ નથી કરી શકતા તો ઘઉંની માનો કે 4 રોટલી ખાવ છો તો તેના બદલે હવે 3 રોટલી ખાવાનું શરૂ કરો અને તેની સામે 1 વાટકી જેટલું લીલા પાંદડાવાળું શાક ખાતા હતા તેને બદલે હવે 2 વાટકી જેટલું શાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આમ તો જો શક્ય હોય તો ઘઉંના બદલે બાજરો છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, જવ છે, આવા તમે લોકો આપણા દેશી અનાજ છે કે જેને મિલેટ્સ તરીકે ઓળખાય છે તેનું સેવન કરશો તો તે પણ તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે. ખોરાકની સાથે સાથે એકાદ ગ્લાસ છાશનું સેવન પણ કરી શકો છો. મિત્રો, ભોજન પૂરું કરી લીધા પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળી છે તેને પણ ચાવીને ખાવી જોઈએ, જે તમારા પાચનને સુધારવાનું કાર્ય કરે છે. મિત્રો, ત્યાર પછીનો સમય આવે છે સાંજનો સમય. હવે આ સાંજનો સમય એ તમારા માટે સૌથી વધારે સેન્સિટિવ ટાઈમ છે, સંવેદનાત્મક ટાઈમ છે. એવું એટલા માટે કારણ કે મોટા ભાગના લોકો છે તે આ સમયે એવી ભૂલ કરે છે કે કાં તો તેમને જરા પણ ભૂખનો અહેસાસ થાય છે એટલે તરત જ બજારમાં મળતો ખોરાક છે તેને આરોગવાનું શરૂ કરી દે છે અથવા લારીઓ પર મળતો ખોરાક લઈ લે છે, તૈયાર પડીકાઓને ખોલવાનો આગ્રહ રાખે છે અથવા ઘણા લોકો તો સીધો હોટલમાંથી જ ઓનલાઈન ઓર્ડર કરી દે છે. મિત્રો, આવું ન કરતાં આના બદલામાં તમે લોકો વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ છે તેમાંથી થોડા ડ્રાયફ્રૂટ અત્યારે ખાઈ શકો છો અથવા તો તમે લોકો દેશી ગાયના શુદ્ધ ઘીમાં બનાવેલા મખાણા છે તેનું સેવન કરશો તો તે પણ તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની રહેશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જઈએ તો આટલું કરી લીધા પછી હવે સમય આવે છે સાંજનો. મિત્રો, આ સમય એટલે સર્વશ્રેષ્ઠ સમય અને હવે જે નિયમ તમને સૂચવવાનો છું એ એક નિયમ માત્ર પાલન કરી લેશો ને તો પણ એ આ બધી વસ્તુઓ બધા નિયમો પર ભારે પડશે માત્ર એકલો, અને બધાની સાથે આને ફોલોઅપ કરી લેશો તો સોનામાં સુગંધ પડી જશે. જી હા મિત્રો, કયો નિયમ છે જણાવી દો. મિત્રો, રાત્રિનું ભોજન ગમે તેમ કરીને કોઈ પણ સંજોગોમાં સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનું છે. જી હા મિત્રો, કદાચ સાંભળવામાં થોડું કઠિન લાગે પણ આ હકીકત છે. આવું શા માટે તો એ જણાવી દઉં તમને. કારણ કે સૂર્યોદય થાય છે, સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે આપણી જઠરાગ્નિ છે તે પણ પ્રદીપ્ત થાય છે અને સૂર્યાસ્ત જેમ જેમ થતો જાય છે તેમ તેમ આપણી જઠરાગ્નિ પણ મંદ પડતી જાય છે, ધીમી પડી જાય છે.
એટલે હવે તેની પાચન ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, તમે પક્ષીઓને પણ જોઈ લો તો પક્ષીઓ પોતાના માળામાં સાંજે 7 વાગ્યા પહેલાં આવી જાય છે અને ત્યાર પછી લગભગ તે કાંઈ જ ખાવાનો આગ્રહ નથી રાખતા. આ ઉપરાંત મિત્રો, આપણે આપણા દાદા દાદી કે નાના નાનીને જોયા હશે તો તેઓ પણ કંઈક આ જ ટાઈમ ટેબલને ફોલો કરતા કે તેઓ સાંજે 7 વાગ્યા પહેલાં તો પોતાનું છેલ્લું ભોજન છે દિવસનું તે કરી લેતા અને ત્યાર પછી કાંઈ જ ખાવાનો આગ્રહ ન રાખતા. મિત્રો, ભારતના કે ગુજરાતના આપણા ખેડૂત મિત્રોને જુઓ, એમની લાઈફસ્ટાઈલ પણ કંઈક આ જ પ્રકારની છે અને એટલા માટે તો તેઓ આટલું કઠિન કાર્ય છે તેને પણ કરી શકે છે અને તંદુરસ્ત રહી શકે છે. એટલા માટે સાંજે 7 વાગ્યા પહેલાં કોઈ જ પ્રકારનો ખોરાક 7 વાગ્યા પછી નથી લેવાનો. આ ઉપરાંત મિત્રો, સાંજનો ખોરાક છે તેને બને તેટલો હળવો લઈ શકો. આ ખોરાકમાં તમે એક મોટો વાટકો ભરીને પપૈયાનું પાકું પપૈયું હોય તેનું સેવન કરી શકો છો. તેની સાથે સાથે તમે લોકો કઢી ખીચડી છે, દાળ ભાત છે કે પછી શાકભાજીનો સૂપ છે, પોહા છે, આવી વસ્તુઓનું સેવન કરશો તો તે તમારા શરીર માટે ફાયદાકારક રહેશે. શા માટે? કારણ કે આવો ખોરાક લેશો તો તે લગભગ સાંજે 10 થી 11 વાગ્યા સુધીમાં તો પચી જશે અને ત્યાર પછી તમારા શરીરમાં, તમારા પેટમાં ખોરાક નહીં હોય તો મોટો ફાયદો એ થશે કે તમારું શરીર હવે હિલિંગનો સમય કરશે અને આ સમયગાળા દરમિયાન તમારું શરીર પોતાની જાતને રિપેર કરવા લાગશે. બસ, તો આ નિયમોને મિત્રો અપનાવી લો. ગેરંટી સાથે કહું છું, કિડનીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા છે તે નહીં રહે. આગલા થોડા જ સમયની અંદર આ સમસ્યાઓ દૂર થઈ જશે. પણ મિત્રો, તમે એવું વિચારતા હો કે આગલા 2-3 દિવસ કરી લેશું અને આ સમસ્યા દૂર થઈ જશે, તો ના, એવું નહીં બને. કારણ કે કિડની છે તે કોઈ રાતોરાત ખરાબ નથી થઈ, માટે તેને આ સમસ્યાને દૂર થવા માટે પણ સમય લાગશે, વાર લાગશે. પણ આ પ્રયોગોને કરી લેશો તો ચોક્કસથી તમને લોકોને ફાયદો જણાશે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો પણ આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.